દેખો રહી ગયો છે, માથે હવા હવા વેચના લટુરિયા વાળ, જેને ભગવા લુગડા ધારણ કર્યા છે, મેલડીના ધોડીના ધડીમલાની માથે બેઠો છે બાપ. ઓલા ત્રણ ઘોડેસવાર ઘોડાના પેકડા સાંડી અને ધીમે ધીમે ડગલા માંડી અને ધોડીના ધડીમલે આવી અને ત્રણેય રૂડિયા બાવાના જમણા પગને થોભી લીધો. આપા, એ રૂડિયા બાવા, આજ તારું અને તારી મેલડીનું નામ સાંભળીને મેં આવ્યા છે બાપ. હાથની માલિપાથી માળા હતી, ધોડીના ધડીમલે મેકીને કીધું, ક્યાંથી આવો છો બાપ? પોલારપુરની માલિપાથી આવીએ છીએ. શું કામ? અમારા ગામની માલિપા એક ના એક દીકરાની માથે જે રંડાપો ગાળીને બાઈ જીવે છે ને, એના દીકરાને જીવને જમને અત્યારે વાદ હાલે છે. પણ આપા, જો તમારી મેલડીને પૂછો ને મેલડી રજા આપે ને, તો છેલ્લો આશરો હવે તમારો મેલડીનો લઈને આવ્યા છે, બાકી આ કોઈનો આધાર નથી. અને આપા, ગામના શોકની માલિપા આખું ગામ ભેગું થયું છે બાપ. ધોડીના ધડીમલે ગુગલનો ગાંઠિયો અને તેલનો તરસ્યો નાખીને એક પગે ઉભો રહ્યો. સામે રૂડિયો બાવો એક આટો, બીજો ને ત્રીજો આટો જ્યાં ધુપેલિયાનો ફરે ને, ત્યાં ધોડીના ધડીમલાની માલિપાથી મારી લોઠાના દાંત વાળી મેલડી બોલી બાપ. માગી લે બાપ, આજ દુનિયાની માલિપા, આજ હું રૂડિયા બાવા તારી મેલડી બોલું. માગી નો કરી દઉં તો જગતની માલિપા મને મેલડી નો માનીશ બાપ. માગી લે બાપ. ધુપેલિયું હેઠે મેકી ઢીસણ વાળી બે હાથને આમ ફેલાવીને એટલું કીધું કે માડી, મારી મેલડી પૈસા વાળા હોય ને કદાચ કોર્ટની માલિપા કેસ કરતે, હે મારી ગરીબ માણાનો તો કેસ મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ. એમાં હાથ ખોટના એક દીકરાનો કેસ લઈ અને પોલારપુરની માલિપાથી માણસો આવ્યા છે. માડી, હું કઈ વિસીનો મંત્ર મેલડી જાણતો નથી, આ તો તારા નામે માણસ આવે છે. એમાં હું તારી પાસે મારા હાથને ફેલાવીને મેં મારા જીવન માટે મેલડી કોઈ દી નથી માંગ્યું બાપ. માડી, એક દુખિયારી બાઈનો કેસ અહીં આવ્યો છે એના દીકરાનો. મારી મેલડી આજ તારી કોર્ટની માલિપા મેગું છું. અને જો કદાચ મારા રૂડિયા બાવાની ભક્તિ અહીં કઈક તારી પેડલીએ પડી હોય અને મારી દુનિયાની માલિપા જો કોઈ તારા નામે અહીંયા આવતા હોય અને જો કદાચ મરતા ને વગોરે તો મારી રૂડિયાની મેલડી ઉતારી લેવા. આજ જો દુનિયાની માલિપા બોલતી હોય તો હું રૂડિયો બાવો તારી પાસે દીકરાની જિંદગી માંગુ છું બા. સાહેબ, જગતની માલિપા માણા એમ કે ધોળા દીએ તારા દેખાય, ક્યારે દેખાય? આવો સમય આવે ત્યારે દેખાય, બાકી નો દેખાય. જીવને જમને જેને વાદ હાલે છે, ધોડીના ધડીમલાની પાસે ઓલા ત્રણ વ્યક્તિ રૂડિયો બાવો ચારે વ્યક્તિ ઉભા છે. અને સાહેબ, ખરા ખરીનો ખેલ આવ્યો ને, ધોડીના ધડીમલાની માલિપા મારી મેલડી પણ બોલતી બંધ થઈ ગયો. પણ બાપ, ઓલા આવેલા ત્રણેય માણસોએ રૂડિયાના ફરીવાર પગ પકડીને એટલું કીધું કે આપા પૂછો તમારી મેલડીને પૂછો બાપ. અને સાહેબ, એ માળા ડોકની માલિપાથી આ માળા કાઢી અને મારી મેલડીની દોઢ સારી લીધી હો. અને તેથી સાહેબ, રૂડિયા બાવાએ મારી મેલડીને એટલું કીધું કે માડી, જો કદાચ દોઢ સારી દે ને તો તારી પેટલીને તારા ધડીમલાને ત્રણ તાજીમ ભરી અને પોલારપુર ગામ સુધી જાઓ. પણ મારી મેલડી સાંભળ, આ દુનિયાની માલિપા હું ખોટો પડું ને એનો કોઈ મને રંજ નથી, પણ મારી ગામના ઝાપાની માલિપા પગ મેકો ને પછી મારા રૂડિયા બાવાની મેલડી તું ખોટી ન પડતી બાપ.